ગામના મોરીખા ગામે ગેનીબેન ઠાકોર પહોંચ્યા છે। ગામના યુવાનો સાથે ખેડસભા પાણીમાં તેઓ ઉતર્યા હતા। મોરીખા ગામ આખું પાણીમાં ગળાડૂબ છતાં તંત્ર નથી પહોંચ્યું। મોરીખા ગામને સહાય અને મદદની જરૂર છે તેવું ગેનીબેનનું નિવેદન સામે આવ્યું છે। એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે ધસમસતો પાણીનો આ પ્રવાહ છે। કેડસમું પાણી ભરાયેલું છે અને એ પાણીની અંદર सांसद गैनीबेन ठाकोर છે એ પહોંચ્યા છે। મોરીખા ગામની અત્યારની આ જે સ્થિતિ છે તેના સ્થાનિકો માટે ખૂબ મુશ્કેલી ઊભી કરનારી છે, કેમ કે છેલ્લા કેટલાય દિવસથી આ જ પરિસ્થિતિમાં ત્યાંના લોકો છે એ જીવવા માટે મજબૂર બન્યા છે। લોકોના ઘરમાં પણ આ પાણી ઘૂસી ગયા છે। લોકોને ખાવા પીવાની પણ સુવિધા નથી મળી રહી। ગામના યુવાનો સાથે તેઓ પાણીમાં ઉતર્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। મોરીખા ગામની આ સ્થિતિ, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની મદદ માટે તંત્ર ન પહોંચ્યું હોવાની વાત સામે આવી છે। અને ગેનીબેને પણ કહ્યું કે મોરીખા ગામને અત્યારે મદદની જરૂર છે, ત્યારે ખુદ તેઓ ત્યાં પહોંચ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ કે જ્યારે કેડસમાં પાણી ગળાડૂબ પાણીમાં ગેનીબેન ખુદ ઉતર્યા હતા। ત્યાં કઈ પ્રકારની સ્થાનિકોને હાલાકી પડી રહી છે, કઈ પ્રકારની પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિની સમીક્ષા પોતે કરી રહ્યા છે। ગામના કેટલાક લોકો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। મોરીખા ગામની અત્યારે આ પ્રકારની સ્થિતિ છે। જે પ્રકારે આ વખતે મેઘરાજા મન મૂકીને બનાસકાંઠામાં વરસ્યા હતા, બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોની આ જ સ્થિતિ છે, ત્યારે મોરીખામાં પણ ગળાડૂબ પાણી ને જેમાં ગેનીબેન ખુદ પાણીમાં ઉતર્યા હતા અને